તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું કેશ બુકનું શું કર્યું હતું. કેશ બુકનું ડબલ કોલમ કેશ બુક, એમાં કેશ કોલમનું શું કર્યું હતું. કેશ કોલમનું ટોટલ કર્યા પછી બેલેન્સ. પીરિયોડિક પોસ્ટિંગ નહોતું કર્યું. કેમ નહોતું કર્યું? ઓલરેડી એ અકાઉન્ટ જ છે. એ અકાઉન્ટમાં લખ્યું એ જ એનું શું હતું, પોસ્ટિંગ. અને લેઝર બુકનો નિયમ ટોટલ થયા પછી એનું સીધું શું થઈ જાય, બેલેન્સિંગ. એટલે બેલેન્સિંગ કર્યું હતું. કેશ બુકને કેશ કોલમને ઓલવેઝ ડેબિટ બેલેન્સ જ હોય. કેશ બુકમાં જે કેશ કોલમ બનાવી, બે કોલમ હતી ને કાલે, કઈ કઈ બે કોલમ હતી, એક કેશ અને એક ડિસ્કાઉન્ટ. એમાં કેશ કોલમની વાત કરું છું. એને ઓલવેઝ ડેબિટ બેલેન્સ જ હોય. તો જો કાલે બેલેન્સ કરીને લખ્યું હશે ક્રેડિટ સાઇડ, પણ એને બેલેન્સ કઈ બોલાય, ડેબિટ. કેટલા લખ્યા હતા જો ક્રેડિટ સાઇડ, તો આને ડેબિટ બેલેન્સ જ હોય ઓલવેઝ. હવે વિચારો કેમ એવું. ટ્રાય કરવાનું. સવારમાં શું કરવાનું, પપ્પાને કહેવાનું પૈસા આપો, તો એ પૈસા આપે તો લેવાનું, પરાણે નહીં લેવાનું. જે આપે એ ખીચામાં નાખવાનું. 200, 500, 1000, 5, 10 જે આપાય એ ખીચામાં નાખી દીધા. માની લો 1000 રૂપિયા વાપરવા આપ્યા, તો મેક્સિમમ કેટલા અંદરથી ખીચામાં વાપરી શકશો દુકાને જઈને? 2-3000 તો વપરાઈ જશે. તો હા, તો એનો મતલબ આઈધર ઓછા વાપરશો અથવા 1000 હોય તો 1000 જ પેમેન્ટ થાય. એનથી વધારે ક્યારે પેમેન્ટ થાય ને. હા, જો આવું બનતું હોય, રોકડા મળે તો રિસિપ્ટ સાઈડ લખશો 1000 અને દુકાને જઈને 3000 વાપરી નાખતા હોય તો ક્રેડિટ બેલેન્સ આવે. અને એવું ક્યારેય થતું નથી. રોકડા હંમેશા હોય એટલા જ. ઉધાર વસ્તુ ખરીદો વાત અલગ છે. ઉધાર ખરીદો તો કોઈ દી કેશ બુકમાં ન આવે. સમજાણો ટોપિક? ઓલવેઝ અને કઈ બેલેન્સ હોય, ડેબિટ. આ યાદ રાખજો. MCQ હતું. કેશ બુકમાં કેશ કોલમને ઓલવેઝ કઈ બેલેન્સ હોય, ડેબિટ જ હોય. કેશ બુકમાં ડિસ્કાઉન્ટ કોલમને ઓલવેઝ કઈ બેલેન્સ હોય, ફરીથી પેલા સાંભળો. કેશ બુકમાં ડિસ્કાઉન્ટ કોલમને ઓલવેઝ કઈ બેલેન્સ હોય. અરે ના, બેલેન્સ જ ન હોય. એનું તો ખાલી ટોટલ કરતા, પીરિયોડિક ટોટલ કરતા. અને શું કરી દેતા, પીરિયોડિક. હજી તો 2 મિનિટ પહેલા શીખી રહ્યા. તો પૂછે ટ્રુ ફોલ્સમાં કે કેશ બુકમાં ડિસ્કાઉન્ટ કોલમને ઓલવેઝ ડેબિટ બેલેન્સ હોય, તો આપણે શું લખવાનું, ફોલ્સ. ને ઓનલી શું હોય, ટોટલ હોય. ઓનલી શું હોય, ટોટલ. એની બેલેન્સ તો અહીંયા થાય, અકાઉન્ટમાં થશે. સમજાણો મુદ્દો? ચલો, તો હવે આગળ વધીએ. અગેન ટુ કોલમ કેશ બુક જ બનાવું છું, બટ આ વખતે ટુ કોલમમાં કેશની સાથે આવશે બેંક કોલમ. તો એક્ઝામમાં પૂછી શકે. ફરીથી પાછો MCQ બનાવી દો. ડબલ કોલમ કેશ બુક ઓલવેઝ કેશ કોલમ વિથ અ ડિસ્કાઉન્ટ. તો ફોલ્સ તો કેમ? તો કેશ ની આરે બેંક કોલમ બી હોઈ શકે. ડબલ કોલમમાં કેશની સાથે ડિસ્કાઉન્ટ બી હોઈ શકે. કાલે શીખાતા, આજે શીખવી છે કેશની સાથે બેંક. કોઈ પણ હોઈ શકે. ચલો, ટાઇટલ તો આપણને ખબર જ છે ઉપર કેમ લખવાનું છે. ડેટ, અહીંયા શું બોલશું, રિસિપ્ટ. લેઝર ફોલિયો. અને જો 2 કોલમ બનાવો છો, એક કેશ માટેની કોલમ બનાવો છો, એક બેંક માટેની કોલમ બનાવો છો. ટાઇટલ ઉપર લખીએ છીએ ઇન બુક ઓફ, જેનું નામ આપ્યું હોય એ લખવાનું. હવે શું બોલાવું છું, ડબલ
કોલમ કેશ બુક. હવે કેશ બુકમાં બીજી કોલમ કઈ? એક તો કેશ વિથ બેંક કોલમ. આવું લખી દેવાનું અને ફોર્મેટ પાછું સ્ટાર્ટ કરી દેવાનું. ડેટ, પેમેન્ટ, લેઝર ફોલિયો અને બે કોલમ. આ કોલમમાં મજા આવે એમ નહીં કરવાનું. અહીંયા પહેલા શું લખ્યું હતું? તો અહીંયા કેશ લખવાનું. આમ નહીં કરવાનું. ત્યાં પહેલા કેશ ને પછી બેંક, અહીંયા કેશ. તો અહીં બેલેન્સિંગ કેમ કરશો? એટલે જો સર પણ મારે પહેલા બેંક લખો, તો અહીંયા બી પહેલા બેંક લખશું. અહીંયા પહેલા કેશ, તો અહીંયા પહેલા કેશ. પહેલા બેંક રાખવો છે અહીંયા, પછી કેશ, તો અહીંયા બી બેંક અને કેશ. ક્રોસ ન કરી દેતા. શું બોલ્યો? સમજાણું ને? ઓકે, ચલો હવે સ્ટાર્ટ કરીએ રેકોર્ડ કરવાનો. કયા ટ્રાન્ઝેક્શન ક્યાં લખાશે? ક્વેશ્ચન માર્ક થાય. અને આ આવડશે તો ચેપ્ટર નંબર 3 આવડશે. BRS, બેંક રિકોન્સિલિયેશન સ્ટેટમેન્ટ. ગુજરાતીમાં જેને તમે કહેતા બેંક સિલક મેળાવો તો 11માં કાંઈક બેંક સિલક ઈ શીખવું હોય ને તો આની જરૂર પડશે. એટલે આ ખાલી આના પૂરતું નથી, આગળના ચેપ્ટર માટે બી બન્યું છે. ચલો સ્ટાર્ટ કરીએ. તો આની અંદર આઈધર કેશ ટ્રાન્ઝેક્શન હશે, આઈધર બેંક થી ટ્રાન્ઝેક્શન થયા હોય, એ બધા અહીંયા રેકોર્ડ થાય. કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં કેશ કે બેંક ઇન્વોલ્વ હશે, એ આમાં રેકોર્ડ કરવાના છે આપણે. થોડું સમજાણું? ચલો પહેલું ટ્રાન્ઝેક્શન, ઓપન અકાઉન્ટ ઇન્ટુ બેંક બાય ડિપોઝિટ 10,000 કેશ. બોલો આમાં રેકોર્ડ થાય? અરે થોડી રેકોર્ડ થાય. કેમ થશે? હા, કેશ બી છે અને બેંક. ચલો ક્યાં લખો? ક્વેશ્ચન થાય. તો હવે જોવાનું, રોકડ ધંધામાં આવે કે જાય? બેંકમાં ડિપોઝિટ કરવી તો બેંકમાં રોકડા નાખવી તો ધંધામાં આવે કે જાય? જાય તો જમા. વોટ ગોઝ આઉટ ક્રેડિટ. ડેટ ની કોલમમાં ડેટ. ક્યાં ગયા પૈસા? તો એ લખવાનું બાય બેંક અકાઉન્ટ. રોકડા ગયા, કેટલા ગયા? 10,000. ચલો કોણ લઈ ગયો આ પૈસા? બદલામાં મને કઈ આપ્યો પૈસા લઈ ગયા પછી? નહીં. તો બેંક લાભ લેનાર ખાતે ઉધાર. સામેનું નામ. શેનો લાભ લઈ લીધો બેંકે? તો કે આપણા રોકડા લઈ ગયા, કેશ. રૂપિયા લખશું 10,000. અને પછી ક્યાંક ગુજરાતીમાં ક્યાંક લખી દેતા જમા ખર્ચી વ્યવહાર. આવું યાદ આવ્યું હતું. જમા ખર્ચી વ્યવહાર. આને ઇંગ્લિશમાં અહીંયા આમ લખવાનું છે, સી કરીને રાઉન્ડ કરી દેવાનો છે. આનો મતલબ થાય કોન્ટ્રા એન્ટ્રી. સી નો મતલબ અહીંયા થશે કોન્ટ્રા એન્ટ્રી. સર એટલે હું અને આ હું કર્યું મને કઈ ખબર ન પડી, મારું તો ધ્યાન જ નહોતું સર અહીંયા. ચલો તો ધ્યાન લાવી દઈએ 2 મિનિટ માટે અહીંયા પાછું. શું કર્યો આખી પ્રોસેસ જોઈ લો. સમજવા માટે 2 મિનિટ માટે. આવું કેમ લખતા બધું સમજ. ચલો આની જર્નલ લખો, આને ભૂલી લો. બેંકમાં ડિપોઝિટ કરવી તો જર્નલ આવી લખાય ને, કેશ જાય તો જમા. કોણ લઈ ગયો આ પૈસા? બેંક. બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપીસ આવશે? 10,000. જર્નલ તો સમજાણી ને? જર્નલ ને લખ્યા પછી શું કરતા તમે? પોસ્ટિંગ. ચલો પોસ્ટિંગ કરો. કેશ ખાતા જમાવા. ટુ નો મતલબ જમાવા. કેટલા? અને બોલો સામેનું નામ. આ તો એક તો લખ્યું. કેશ ખાતું 10,000. જમા બાજુ સામેનું નામ બાય બેંક.
આ બંને બોથ છે. આ બંને બોથ છે. આ બંને એટલે કોણ? પેલા કેશની પણ વાત કરું છું, બેંક. આ લખ્યું એ બંનેની જર્નલ હતી અને બંનેનું લેઝર પોસ્ટિંગ. હવે જો બીજું પોસ્ટિંગ, બેંક ખાતામાં કઈ બાજુ કેટલા રૂપિયા? જો આ બેંક, આ ડેબિટ, આ 10,000. બોલો સામેનું નામ. તો લખાઈ ગયું છે ઓટોમેટિક સામેનું નામ ટોકેશ. હવે આવું કેમ લખતા? જખ જમા ખર્ચી. કોન્ટ્રા, કોન્ટ્રાનો મતલબ વિરુદ્ધાર્થી, સામે. આ શબ્દ એવો કે આ ટ્રાન્ઝેક્શન લેઝર બુકમાં ગોતવા નહીં જતા. ક્યાં નહીં ગોતવા જતા? શું કામ નહીં ગોતવા જતા? ના ગોતશો તો મળશે બી નહીં. કેમ નહીં મળે? કારણ કે આ લખ્યું ખુદ જર્નલ હતું, લખ્યું ખુદ એનું પોસ્ટિંગ બી હતું. તો સર જર્નલ બુકમાં, લેઝર બુકમાં નહીં ગોતો તો ક્યાં ગોતું? કેમ ખબર પડશે? એટલે સામે લખી દીધું. આની બીજી નોંધ સામે જોજે ભાઈ. લેઝર બુકમાં ન ગોતતો નહીં મળે ત્યાં. આ લખવાનું રીઝન આ હતું કે આ ખુદ બંને બોથ હતો. આ બોથ એટલે સર મને નથી સમજાતું. આ લખ્યું એ જ આની જર્નલ હતી એટલે લખ્યું એ જ બંનેનો પોસ્ટિંગ હતો. આ પોસ્ટિંગ જ અહીંયા થઈ ગયું તો લેઝર બુક ગોતવા જાશ એમાં બે ખાતા મળશે? જર્નલ લેઝર બુકમાં ખાતા જ નથી તો પોસ્ટિંગ ના તો થવાનું નથી. તો મને કેમ ખબર પડે આની બીજી નોંધ ક્યાં છે? લેઝર બુકમાં તો ગોતી મળે નહીં તો છે ક્યાં? આવું ખબર પડે એટલે હું લખી દીધું કોન્ટ્રા. કોન્ટ્રાનો મતલબ સામેની બાજુ, વિરુદ્ધાર્થી. કે આની બીજી નોંધ સામે જો ત્યાં મળશે, બીજે ક્યાંય મળશે. આવું જોવા વાળાને ખબર પડે નામ પડ્યું કોન્ટ્રા એન્ટ્રી. નકર લેઝર બુકમાં ગોતી ગોતીને થાકી જાય, મળશે નહીં. તો થોડું સમજાણો. ક્યારે કોન્ટ્રા એન્ટ્રી લાગે? જ્યારે એક ટ્રાન્ઝેક્શનમાં બે ઇન્વોલ્વ હોય. કોણ બે ઇન્વોલ્વ હોય? કેશ અને બેંક. તો જ આવું થશે. કેશ અને બેંક તો જ આવું થશે, અધરવાઇઝ નહીં થાય. એક લખ્યું થોડું ખાલી એવી ખબર પડે સામ સામે લખવાનો અને કે આ સી લખીને આમ રાઉન્ડ કર્યો એટલું ખબર પડે. વધારનો ફરક કાંઈ નહીં. હમણાં આગળ વધારે ખબર પડશે. લખવી ચાલો બીજું ટ્રાન્ઝેક્શન. sold goods by check ₹60,000. આ તો આમાં નો લખાય. અરે સેલ લખ્યું, નોર્મલ ગુડ્સ છે. સેલ બુકમાં તો ક્યારે લખાય? ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. નોર્મલ ગુડ્સ ક્રેડિટ. આ નોર્મલ ટ્રાન્ઝેક્શન તો છે પણ કે ચેક લખ્યું, ચેક એટલે રોકડા થઈ લાઈક બેંક થી ટ્રાન્ઝેક્શન થયું. તો આ ટ્રાન્ઝેક્શન આપણે કેમાં રેકોર્ડ કરશું? કેશ બુકમાં કે સેલ બુકમાં? ચલો કેશ બુકમાં ક્યાં? હવે વિચારો. તો વસ્તુ વેચવી તો ચેક આપણે આપીને નહીં, ફરીથી આપણે વસ્તુ વેચવી તો ચેક બી આપણે આપીને તો, અને આ મળેલો ચેક આપણે શું કરવી? બેંકમાં ડિપોઝિટ. તો બેંક પૈસા આપણો ચેક બેંક લઈ ગઈ. બોલો કઈ આપણને આપ્યો છે? તો ચેક લઈ ગઈ એટલે લાભ લેનાર ખાતે ઉધાર. કોની વાત કરું છું? તો બેંકમાં લખવાના. કેટલાનો ચેક છે? 60,000. ડેબિટ બાજુ શેનો ચેક મળ્યો છે મને? તો વસ્તુ વેચવાનો. તો સેલ અકાઉન્ટ. આ કેવું રેકોર્ડ કર્યું કહેવાય? ઇન્ડિવિડ્યુઅલ. અને ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો કરી દેશ ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. આનો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ લેઝર બુકમાં થાય. લેઝર બુકમાં સેલ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. ભાઈ ક્રેડિટ કેમ? સેલમાં ક્રેડિટ કેમ? ઇનકમ છે, વસ્તુ વેચી ઇનકમ છે. ઇનકમ કઈ રીતે થાય? તો સામેનું નામ લખીશ બાય બેંક અકાઉન્ટ. કેટલાનો ચેક મળ્યો? 60,000. ચલો અહીંયા બી લખી દેવાનું કોન્ટ્રા. આની નોંધ સામે છે. જો
આની નોંધ સામે છે. જો આ સામેનો મતલબ લેઝર બુક નહીં, કેશ બુકમાં સામે. અહીંયા કોન્ટ્રા નહીં લખવાનું કારણ કોન્ટ્રાનો મતલબ ડેબિટ હોય તો અહીંયા ક્રેડિટ, કેશ બુકમાં આવ્યો તો અહીંયા તો આ નોંધ નથી. આ નોંધ તમારે અહીંયા નથી ગોતવાની. આ ક્યાં ગોતવાની? લેઝર. એટલે અહીંયા કોન્ટ્રા નો લખ્યો. જ્યારે કોન્ટ્રા લખવી તો એનો મતલબ આની બીજી નોંધ આની આ જ બુકમાં ગોતવાની છે. જ્યાં કોન્ટ્રા નથી લખ્યું એનો મતલબ આ નોંધ કેશ બુકમાં નથી ગોતવાની, લેઝર બુકમાં ગોતવાની છે. સમજાણું? થોડું થોડું પ્રેક્ટિસ કરીએ. ચલો પાછું ખબર પડશે હમણાં. ચલો નેક્સ્ટ પોઈન્ટ. ચેક ઇશ્યુ ટુ મિસ્ટર ઝેડ ₹3,800. બોલો રેકોર્ડ થશે? પાક્કો છે? હવે પાછો ક્વેશ્ચન, કઈ બાજુ વિચારો? કઈ બાજુ? કેમ ક્રેડિટ સાઇડ? હા, ઇશ્યુ કર્યો નો મતલબ પેમેન્ટ કર્યું, પૈસા આપવાના હતા ઝેડ ને, તો મેં ચેક થી પૈસા આપ્યા, પેમેન્ટ કર્યું. ચલો, કોને પેમેન્ટ કર્યું આ ચેક થી? મિસ્ટર ઝેડ. તો સામેનું નામ લખ્યું મિસ્ટર ઝેડ. બોલો કેશ થી પેમેન્ટ કર્યું કે ચેક થી? હા, તો ચેક થી પેમેન્ટ હોય તો બેંકમાં લખો, કેશ થી પેમેન્ટ હોય તો કેશમાં લખો. આ બેંક થી પેમેન્ટ છે. કેટલાનો પેમેન્ટ છે? 3,800. આ કેવું રેકોર્ડ છો? ચલો અહીંયા કોન્ટ્રા લખી દઉં. કેમ નહીં? કારણ કે આની નોંધ અહીંયા જોવા નહીં મળે કેશ બુકમાં. કેમ નહીં મળે? કારણ કે અહીંયા તો બે જ નોંધ થાય, એક કેશ અને આમાં તો ખાલી બેંક છે, કેશ તો નથી, એટલે કોન્ટ્રા વર્ડ યુઝ થયો નહીં. ચલો અહીંયા લખી દઈશું પાછું સમજવા માટે. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ લેઝર બુકમાં ઇન્ડિવિડ્યુઅલ કોસ્ટિંગ થશે. કોના ચોપડામાં? મિસ્ટર ઝેડ. હવે ક્વેશ્ચન થાય, કઈ બાજુ? વિચ સાઇડ? કેમ ડેબિટ સાઇડ? તો ચેક લઈ ગયો ને, તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. શેનો બેનિફિટ લીધો? તો સામેનું નામ લખવાનું. ચેક લઈ ગયા એટલે ટુ બેંક અકાઉન્ટ 3,800. ક્લિયર થાય છે? કેમ કોન્ટ્રા એન્ટ્રી નથી લખાતી સમજાવવું પડે. કોન્ટ્રા એન્ટ્રી માત્ર ક્યારે લખીએ? એક ટ્રાન્ઝેક્શન ની અંદર કેશ અને બેંક બંને ઇન્વોલ્વ હોય તો. બોલામાં બંને ઇન્વોલ્વ છે એટલે કોન્ટ્રા નો લખ્યો. ચલો નેક્સ્ટ પોઈન્ટ પાછો જોઈએ. હવે કે છે રિસીવ કેશ ફ્રોમ મિસ્ટર એક્સ. બોલો આ તો રેકોર્ડ થશે? થશે. ઓકે, ચલો બંને બાજુ થશે. પહેલા કેશ આવી ગયો, ચેક આવી ગયો ને હવે કેશ છે, એટલે બંને બાજુ લખાશે. એટલે જો રે હું નહીં, ઉપરના ટ્રાન્ઝેક્શન માં ચેક આવી ગયો, હવે કેશ આવી ગયો, બંને તો થઈ ગયું. તો વારે વારે બોલતો તો એક જ ટ્રાન્ઝેક્શન માં, એક નથી, આ તો ઉપર આવી ગયું બીજું ટ્રાન્ઝેક્શન. ચલો ઘણા, હજી મને ખબર ઘણાનું મગજ અહીંયા છે જ નહીં, ઠેકાણે છે જ નહીં. હું બોલું છું ક્યાંક નહીં સમજે છે ક્યાંક અલગ, એટલે વારે વારે રિપીટ કરવું પડે છે. ચલો ક્યાં લખાય? ક્વેશ્ચન થાય પાછું. ડેબિટ સાઇડ કે ક્રેડિટ સાઇડ? શા માટે ડેબિટ સાઇડ? હા, બેંક આપણને રોકડા મળ્યા કે ચેક થી મળ્યા? હા, તો રોકડમાં. રોકડ આવે તો ઉધાર. કોની પાસેથી મળ્યા? મિસ્ટર ઝેડ અકાઉન્ટ. કેટલા મળ્યા? તો 7,900. મિસ્ટર એક્સ છે. ઓકે, ચલો હવે એક્ઝામમાં આવું બધું થશે. હું જ્યાં મિસ્ટેક કરું છું ને બધી થાય. નામ જોવામાં ઉપર નીચે નામ જોવાઈ જશે. એટલે આ એક્સ નું ટ્રાન્ઝેક્શન ની બદલે ઝેડ નું ટ્રાન્ઝેક્શન. સર એવું મારથી મિસ્ટેક ન થાય. કોઈ નહીં, નામમાં મિસ્ટેક ન થાય તો અમાઉન્ટ ભૂલથી ઉતાવળમાં લખશે પણ અહીંયા લખશે.
અને અત્યારે જે દાંત કાઢે ને આવું થોડું હોય, હું બધાના મોઢા જોઈ લો એટલે કે હું આવું બોલ્યો ને ત્યારે દાંત કોણે કાઢ્યા હતા, પછી પેપર લઈશ અને પછી એનું પેપર કાઢીશ. આ જ દાંત કાઢતો હતો, હવે એના પેપરમાં બતાડે, લે ક્યાં લખ્યું છે આ જોતો. બરાબર? હા પાક્કું છે, જોવું તો જોજો, બતાડીશું. કારણ કે મને અટવાડવાની ટેકનિક આવડે છે. હું પેપર લઈશ તો ઘણા બધાને અટવાડી દઈશ, એને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે તમે વિચારો છો ક્યાંક અને અટવાડવાની ટેવ હોય ઇન્સ્ટિટ્યૂટ કઈ રીતે એવો ક્વેશ્ચન બનાવી દે કે આપણને આવડતું હોય તો એ ખોટો પડે. કેમ સી અઘરું કહેવાય એવું સમજાય કે પેપર અટવાડવાની ટેકનિક આવે એ કઈ રીતે લેંગ્વેજ વાપરે ને તો આપણે અટવાડી જઈએ. આપણને આવડતું હોય ને તો ખોટું લખ્યું ના તો એ ક્વેશ્ચન બનાવતા બી શીખશું. 2 ચેપ્ટર જસ્ટ જવા જો ખાલી, એટલે તમને થોડો થોડો અનુભવ પણ થશે બધું ધીમે ધીમે. ચલો આ ચેપ્ટર પૂરો થયો પછી અનુભવ આપણે સ્ટાર્ટ કરાવશું. કારણ કે આમાં આટલું બધું આવતું નથી ટ્વિસ્ટ વાળું, એટલા માટે. ચલો હોત તો ક્યાં પોસ્ટિંગ કર્યું હોત આપણે, કઈ બાજુ, કેમ ક્રેડિટ સાઈડ, રોકડા આપ્યા, લાભ આપનાર ખાતે જમા. જો મેં ક્યાંય સીધું પોસ્ટિંગ કરી નાખ્યું. હરેક વખતે પોસ્ટિંગ કરતા વખતે પોસ્ટિંગ કરો ને ત્યારે નિયમ પેલા યાદ કરીને મનમાં પછી પોસ્ટિંગ કરો. આવું કરવાથી મગજમાં સિસ્ટમ સેટ થઈ જાય અને ખોટો લખાવાના ચાન્સ ઘટી જાય. ચલો પાછા આગળ વધીએ. હવે શું કહે છે? પરચેઝ ઓફ ગુડ્સ, અહીં એક કાઢી નાખજો ને. પરચેઝ ઓફ છે ને એ કાઢી નાખ, ઓફ લખ્યું ને કાઢી નાખો. પરચેઝ ગુડ્સ ઓફ ₹5, 2 વાર લખાઈ ગયું ઓફ ઓફ, એટલા માટે પરચેઝ purchase goods of ₹5,000 by cash. ચલો બોલો, આમાં રેકોર્ડ કરી દો. શા માટે? કેશ. આઈધર કેશ આઈધર ચેક કે બંને હોય, કેશ અને બેંક, તો આમાં લખાશે. ચલો કેશ ઇન્વોલ્વ છે, ઓર ક્વેશ્ચન થાય ક્યાં લખું, ડેબિટ ક્રેડિટ, ક્રેડિટ. રીઝન પાછું કેમ ક્રેડિટ, પેમેન્ટ કર્યું, રોકડા ખરીદ્યું વસ્તુ તો પેમેન્ટ કર્યું, કે રોકડ જાય તો જમા. ચાલો તો 5th ટ્રાન્ઝેક્શન. સર એ તો તમે નહોતું લખ્યું ને ત્યારની મને ખબર પડી કે તમે કેમ, એ કે જો સર એક અહીંયા આવે, 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 એક અહીંયા, એટલે મને પહેલેથી જ ખબર છે ક્યાં આવશે. વારે વારે બદલવાથી એવું થાય કોઈ ગોખે નહીં, કન્ટિન્યુ નિયમ બદલા કરે એટલે ટ્રાન્ઝેક્શન એવા બને, થોડી વાર અહીંયા આવે, થોડી વાર એટલે પાછો મગજ ચેન્જ થયા કરે, ધ્યાન રાખે મગજ, એટલા માટે. ચલો નેક્સ્ટ. શેના પે કર્યા આપણે? પરચેઝ. તો અહીંયા લખી દઈશું બાય પરચેઝ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે વાત કરીએ તો ફાયદા. જો અહીંયા નો લખતા ભૂલથી કેશ ટ્રાન્ઝેક્શન કેશ કોલમમાં લખવા. નેક્સ્ટ પોઈન્ટ, કેશ વિથડ્રો ફ્રોમ બેંક. કેશ વિથડ્રો કર્યા ફ્રોમ બેંક, નોંધ થશે. ક્યાં નોંધ થશે? ક્યાં પણ ક્યાં એમ કઈ પણ બે માં કઈ રીતે? ધબકારા વધ્યા કે નહીં? વધારે ને ધબકારા વધી જાય. ધબકારા વધવાનું કારણ હતું આવડે છે પણ ધ્યાન નહોતું, સડનલી કોઈ પૂછી લે ધબકારા વધી જાય. અરે તો ધબકારાને હૃદયને સ્ટ્રોંગ કરવો પડશે, આની જરૂર પડશે ભવિષ્યમાં. બરાબર. ચલો તો આગળ વધીએ આપણે. કેશ વિથડ્રો, રોકડા ઉપાડી લીધા આપણે, તો આમાં બંને ઇન્વોલ્વ છે, કેશ બી ઇન્વોલ્વ છે, બેંક બી ઇન્વોલ્વ. ચલો તો હંમેશા
એક ટ્રાન્ઝેક્શનમાં બંને હોય ને ત્યારે આપણે શું કરવાનું? પહેલા હંમેશા કેશ ને પહેલા લખવાનું, ખોટો પડવાના ચાન્સ ઘટી જાય. હંમેશા પહેલા કોને ધ્યાનમાં લેવાનું? કેશ. ચલો આમાં ચેક કરો, રોકડ ધંધામાં આવે છે કે જાય છે? આવે તો ઉલટા ક્રમમાં લખવાનું, ખોટો પડવાના ચાન્સ ઘટી જાય. કોની વાત કરો છો? તો પહેલા અહીંયા લખવાનું. કેટલા રોકડા આવ્યા ધંધામાં? 15,000. તો 15,000. ક્યાંથી આવ્યા? તો બેંક, ટુ બેંક અકાઉન્ટ. અને પછી ટ્રાન્ઝેક્શન માં લખવાનું ડેટ ની કોલમ, રિવર્સ પ્રોસેસ લખવાની. નકર અહીંયા લખશો તો શું થાય? હું લખ્યું નામ તો આ ભૂલથી બેંક માં લખીને આવશે. આવું થાય પાક્કું, કારણ કે નામ હું લખ્યું આપણે. આ તો મગજ એવું કે જો આ બેંક છે, બેંક અહીંયા છે, લખો. આવું મગજ કહે તમને. આવું ન થાય એટલે પહેલા કેશ ના લખવાનું. કેશ આવે તો ઉધાર ક્યાંથી? બેંક. કઈ તારીખ નું? 6 તારીખ. અહીંયા લખી દેવાનું કોન્ટ્રા. ક્લિયર મુદ્દો? હવે નેક્સ્ટ, ક્યાંથી પૈસા લાવ્યા? તો બેંક લાભ આપનાર ખાતે જમા. તો બેંક ની વાત કરો છો તો પહેલા બેંક માં લખવાનું. જો અહીંયા ઉલટા ક્રમમાં લખવાનું હંમેશા. જમા ખર્ચી વ્યવહાર આવે ઉલટા ક્રમમાં લખવાનું. ચલો બેંક ની વાત થાય એટલે બેંક કોલમ, લાભ આપનાર ખાતે જમા. શેનો લાભ આપ્યો? તો સામેનું નામ બાય કેશ અકાઉન્ટ. કઈ તારીખ નું ટ્રાન્ઝેક્શન? 6. તો ચાલે દીધા, લખી દીધું અહીંયા કોન્ટ્રા. તો આવો આપણે ધ્યાન રાખવું પડશે. ચલો નેક્સ્ટ પોઈન્ટ આપણે કેશ વિથડ્રો. વિથડ્રો એટલે ઉપાડો. 5,000 from bank for personal use of proprietor. ચલો સમજવા માટે મલ્યો થર્ડ બેન્ચ કોર્નર ઉપર ભાઈ નોંધ થશે? ખાલી હા કે ના? પાકું? એમની પાછળ ભાઈ, એમની પાછળ નોંધ થશે. એમની પાછળ, એમની બાજુમાં ક્યાં થશે? ક્રેડિટ સાઈડ થાય. એમની પાછળ નોંધ થશે અંદાજે? એમની પાછળ નોંધ થશે? થશે. ઓકે. એક્ઝેક્ટ એમની પાછળ ભાઈ નોંધ થશે, બાજુમાં થશે. ક્યાં નોંધ થશે? ડેબિટ કે ક્રેડિટ કે બંને બાજુ? બંને બાજુ. સરસ. એમની બાજુમાં નોંધ થશે? નોંધ થશે? હા. કોન્ટ્રા એન્ટ્રી થશે. ઓકે સર. એમની પાછળ એક્ઝેક્ટ નોંધ થશે? બંને બાજુ કે એક બાજુ? કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. સરસ. ચલો બાજુમાં ભાઈ નોંધ થશે? કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. સરસ. એમની બાજુમાં ભાઈ નોંધ થશે? બે બાજુ કે એક બાજુ? કઈ બાજુ? ચલો આ બાજુ કોર્નર ઉપર લાસ્ટમાં એક નોંધ કે બે નોંધ? બે નોંધ. પાક્કું છે? એમની બાજુમાં બેન કોન્ટ્રા એન્ટ્રી. એમની બાજુમાં એક નોંધ. તમારા ફ્રેન્ડ જો કહે છે બે બાજુ લખાય એમ કહે છે. ચલો એક કે બે? એમની બાજુ. કઈ બાજુ? ચલો એમની બાજુમાં. ચલો અહીંયા નોંધ થશે બેન? ડેબિટ કે ક્રેડિટ? એમની બાજુ. ઓકે. આ બાજુ બેન નોંધ થશે? ડેબિટ કે ક્રેડિટ? ડેબિટ નહીં, કોન્ટ્રાય નહીં. એમની બાજુમાં ક્રેડિટ સાઈડ. પાક્કું છે? ચલો બાજુમાં. તો પર્ટિક્યુલર માં હું લખશું? બાય ડ્રોઈંગ. સરસ. એમની બાજુમાં બે નોંધ થશે. ઓકે. ચલો જોઈએ. સૌથી પહેલા પ્રોપરાઇટર નો મતલબ થાય એકલો માલિક. પ્રોપરાઇટર એટલે માલિક.
જે વ્યક્તિ એકલા બિઝનેસ કરે એને પ્રોપરાઇટર કહેવાય. શું કહેવાય? પ્રોપરાઇટર. અને એક કરતા વધારે વ્યક્તિ ભેગા થઈને ધંધો કરે તો એને ભાગીદારી, પાર્ટનર બોલાય. ભાગીદાર, પાર્ટનર. તો પાર્ટનર કેપિટલ આવતું, ખબર? ભાગીદારની મૂડી. ઘણીવાર 11માં ખાલી મૂડી આવતું, 12માં આવ્યો તો ભાગીદારની મૂડી, અને એક નવું એક આવ્યું તો શેર મૂડી. તો 3 વાર મૂડી આવ્યું. ખાલી મૂડી આવી, ભાગીદારની મૂડી આવી અને શેર મૂડી આવી. ખાલી મૂડી બોલવાથી ખબર પડે ધંધો એકલો વ્યક્તિ કરે છે. એકલો એટલે સોલ પ્રોપરાઇટર. સોલ એટલે એકલો, પ્રોપરાઇટર એટલે માલિક. એક કરતા વધારે વ્યક્તિ ધંધા કરે ભેગા થઈને તો એને ભાગીદાર બોલે. પાર્ટનર્સ મૂડી કેપિટલ. બહુ બધા ભેગા થઈને ધંધો કરે પણ વહીવટ એકય ન કરે. ઘણા લોકો વહીવટમાં માનતા જ ન હોય, તો ધંધો કરે પણ વહીવટ ન કરે, એને કહેવાય શેર મૂડી. એને શું બોલાય? શેર. શીખવાડીશ બધું આ શેર મૂડી શું હોય, કઈ રીતે બન્યું, આમનો કઈ રીતે લખાય, લખવાનું કારણ શું, આવું જ કેમ નામ પડ્યું, તો એ બી બધું રીઝન આરે શીખવીશ. બરાબર? તો અત્યારે ટેમ્પરરી થોડું સમજાણું. પ્રોપરાઇટર એટલે હું? માલિક. એટલે એકલો માલિક, આ જે વ્યક્તિનું છે ને એનું. તો માલિકે પર્સનલ યુઝ એટલે અંગત વપરાશ. અંગત વપરાશ માટે રોકડા ઉપાડ્યા. ક્યાંથી ઉપાડ્યા? બેંકમાંથી. ચલો તો વિચારો કેટલા અકાઉન્ટ ઇન્વોલ્વ છે? 3. અરે જોવો તો કરી, કેશ દેખાય છે, બેંક દેખાય છે, પ્રોપરાઇટર એટલે માલિક દેખાય છે, 2 જ છે. સર તો રોકડા છે. હવે વિચારો, માલિકે બેંકમાં જઈને રોકડા ઉપાડ્યા, એના માટે ઉપાડ્યા. ધંધામાં રોકડા આવ્યા નથી. તો ધંધામાં રોકડ આવે તો લખો ને. માની લો સમજવા માટે 3 વાગ્યાનો લેક્ચર છે, નીચેથી આમ રોડ ઉપરથી નીકળે ક્લાસીસ સામું જોતા વયો જાય, એની અટેન્ડન્સ પૂરા અહીંયા. અરે નીકળો તો ખરી અહીંયાથી. કેમ નો અટેન્ડન્સ કેમ નો પુરાણે? નીકળો તો ખરી અહીંયા રોડેથી, ક્લાસની સામું જોઈ હું આવું છું એમ. ખાલી આવવાથી ધંધાની અંદર, એનો મતલબ ક્લાસની અંદર આવવું પડે. એ માલિકે રોકડા ઉપાડ્યા પણ ધંધા માટે નથી ઉપાડ્યા, પોતાના અંગત વપરાય. ધંધામાં આવ્યા જ નથી રોકડા, આવ્યા જ નથી, લખો ક્યાંથી કેશ? ચલો તો બેનું આવું, માલિક લઈ ગયો તો માલિક ધંધામાંથી કાંઈ લઈ લે, ધંધાનું કાંઈ લઈ લે. ફરીથી બોલ્યો શબ્દ, ધંધામાંથી લઈ લે કા ધંધાનું લઈ લે. આ બેમાં ફરક દેખાણો કે? ધંધામાંથી લઈ લે, ધંધાનું લઈ લે. રોકડા ધંધામાંથી ઉપાડી શકે ને, તો ધંધામાંથી લઈ લીધા. ધંધામાંથી નથી લીધા, બેંકમાંથી ઉપાડ્યા, પણ બેંકમાં હતા કોના? આ તો ધંધા ના લઈ લીધા. બેમાં ફરક છે. ચલો તો માલિકે અંગત વપરાશ માટે રૂપિયા લઈ લીધા, બેંકે આપ્યા. તો બેંક શું કહે? પૈસા આપે તો લાભ આપનાર ખાતે જમા. તો બેંક જમા. કોણ લઈ ગયો પૈસા? માલિક. માલિક ધંધામાંથી અથવા ધંધાનું કઈ લઈ જાય તો કયા નામથી ઓળખાય? ડ્રો. રૂપીસ પ્રમાણે વાત કરો તો 5000. ચલો આ કેવું રેકોર્ડ થયું કહેવાય? ઇન્ડિવિડ્યુઅલ. આનું શું કરવું પડે? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. કોના ખાતામાં? ડ્રોઈંગ અકાઉન્ટ. કઈ બાજુ? કેમ ડેબિટ સાઈડ? લાભ લેનાર પૈસા લઈ ગયો, બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ચલો નેક્સ્ટ પોઈન્ટ લો. ડબલ કોલમ બી પૂરી થઈ. લો હવે શું કરશું? તો આગળ જેમ કામ કર્યું તેમ ટોટલ કરી દો. ચલો તો ડેબિટ સાઈડ નો પહેલા ટોટલ કરી દે. કેશ નો 22,900. ચલો એમ અહીંયા બી ડેબિટ સાઈડ નું ટોટલ કરી દો પહેલા. આ કેવું કર્યું કે પીરિયોડિક ટોટલ.
અને પીરિયોડિક ટોટલ નું કરી દેવું પીરિયોડિક. હા હા હાકો તમ તારે હારે જ છો સર તમ તારે. પીરિયોડિક ટોટલ નું પીરિયોડિક પોસ્ટિંગ નો થાય. ટોટલ કરીને સીધી શું કરવાની છે બેલેન્સિંગ. તો અહીંયા વર્ષના અંતની જે છેલ્લી તારીખ હોય લખવાની અને વર્ડ લખશું બાય બેલેન્સ સીડી કેરીડ આઉટ. ચલો કેટલી બેલેન્સ આવશે તો આનો સરવાળામાંથી આ લેસ કરજો તો 7,900 એટલા બેલેન્સ થઈ ગઈ. ચલો નેક્સ્ટ પોઈન્ટ આનો સરવાળો તો 47,000 નો થઈ ગયો ટોટલ. પીરિયોડિક ટોટલ તો કરી નાખ્યો. હવે લેઝર બુકમાં પીરિયોડિક ટોટલ નું શું કરી દઈશું પીરિયોડિક નહીં થાય. બંને બો થશે બંને બો થશે તો આની બી બેલેન્સિંગ થશે. આનું પણ શું કરવાનું છે બેલેન્સિંગ. આના સરવાળામાંથી આ લેસ કરી દો તો ડબલ કોલમમાં યાદ રાખવાનું છે એક આવશે ડબલ કોલમમાં કેશ અને ડિસ્કાઉન્ટ. એમાં કેશની તો બેલેન્સિંગ કરશું પણ ડિસ્કાઉન્ટની બેલેન્સિંગ નહીં કરીએ. ટોટલ કર્યા પછી શું કરશું પીરિયોડિક પોસ્ટિંગ અને બેલેન્સ અહીંયા થાય. પણ જ્યારે ડબલ કોલમ કેશ બુક બનાવો એમાં કેશની સાથે કઈ કોલમ હશે બે. તો એવા કેસમાં બંનેનું પીરિયોડિક ટોટલ કર્યા પછી બંનેનું શું થાય બેલેન્સિંગ થાય. શું થશે બેલેન્સિંગ. થિયરી યાદ રહેશે. આ યાદ રાખવાનો ટેકનિકલ પોઈન્ટ કહેવાય બધા. ઓર બીજું કેશને ઓલવેઝ કઈ બેલેન્સ હોય તો બેંકને બી ઓલવેઝ કઈ બેલેન્સ હોય. હાકો તમ તાર હાકો કાંઈ વાંધો નહીં. ઓવરડ્રાફ્ટ એવું શીખ્યા જ નહોતા બેંક ઓવરડ્રાફ્ટ એવું આવું તો બેંક ઓવરડ્રાફ્ટ એવું કઈ એટલે શું હતું બેંક ઓવરડ્રાફ્ટ એટલે હા હોય ના કરતા વધારે ઉપાડી દે. જેમ કે સમજવા માટે 2 જ મિનિટ સમજવા માટે માની લો ભૂલથી અહીંયા 50,000 હોત તો સમજવા માટે મેં 1 મિનિટ ખાલી વધારી દીધો. તો હવે આ બધનો ટોટલ વધી જાય છો હજી નહીં વધે હજી નહીં વધે. ચલો અહીંયા 1 મિનિટ વધારી દીધો. ઓહ ને આપણા નથી કઈ દેવાના નથી એટલે ટેન્શન ન લેતા. તો આ બાજુનું ટોટલ વધી ગયું. અહીંયા લાવવા ઘટશે હવે 82,800 83. ચલો 83,800 તો આ ટોટલ પહેલા કર્યો. આ ટોટલ માંથી હવે આ લેસ કર્યું તો કેટલા થયા 83,800. તો અહીંયા લખ્યું બેલેન્સ કેરીડ આઉટ. તો યાદ રાખજો કેશને પોઝિટિવ બેલેન્સ બેંકને પોઝિટિવ બેલેન્સ હોઈ શકે નેગેટિવ બેલેન્સ હોઈ શકે. પોઝિટિવ નો મતલબ આપણને ગમે એવી બેલેન્સ. નેગેટિવ નો મતલબ આપણને નો ગમે એવી બેલેન્સ. સર સમજાણું નહીં ફરીથી આગળ આવવાનું છે. આજ આગળ આવવાનું છે. ધ્યાનથી બોલો એ સાંભળ. ફરીથી પાછું આ 46,200 કોની બેલેન્સ છે કઈ બેલેન્સ છે ડેબિટ કે ક્રેડિટ. તો કેશ બુક પ્રમાણે બેંક કોલમ ને ડેબિટ બેલેન્સ હોય ને તો એને કે બહુ ગમે એવી અમારું ફેવરિટ છે ફેવરેબલ બેલેન્સ કહેવાય. અને શું કહેવાય ફેવરેબલ. અથવા બીજું નામ છે બેંક ડિપોઝિટ. બેંક ડિપોઝિટ આગળ આવવાનું છે. રિપીટ કરો છો ફરીથી. કેમ આવા નામ પડ્યા તો નામ પડ્યા એ બી જોઈ લે. ચલો સમજવા માટે ભાઈ તમારે કાલે 10,000 પેનલ્ટી. ઓકે તારે કેટલી પેનલ્ટી કેટલા ખીચામાં છે અત્યારે તો લાવ ચાલ પેનલ્ટી. હે
કેમ પૂછે છે ભાઈ શેના? એમ પૂછવાનું કઈ કારણ? કાલે હું તને 20,000 આપીશ તો કાંઈ પૂછ્યું નહીં, આંખ્યું આમ આમ કરી, હા કાંઈ વાંધો નહીં, આંખ્યું એમ કરી દીધી ફટદારા. મેં ખાલી કીધું મારે દેવાના 20,000, તો કાંઈ કોઈ પ્રકારનો પ્રશ્ન નહીં, સીધું કદી ઓકે આપી દેજો, કોઈ પ્રોબ્લેમ નથી. તો માણસને પૈસા લેવા ગમે, દેવા ન ગમે. ગમે ફેવરેબલ બેલેન્સ. નામ પડવાના રીઝન આપું છું. જો મેં કેટલા બેંકમાં ડિપોઝિટ કર્યા ટોટલ, પણ ઉપાડ્યા હજી ખાલી આટલા જ, 70 માંથી આટલા જ ઉપાડ્યા, તો હજી મારા બેંકમાં કેટલા ડિપોઝિટ પડ્યા છે, એટલે નામ પડ્યું બેંક ડિપોઝિટ. તો આ રીઝન બોલો જે તમને આગળ દેખાશે. આવો પેજ નંબર ઉપર આવો. પેજ નંબર 93. ચેપ્ટર નું નામ ચાલુ થાય 91 માં. એટલે આજે શીખવાડું છે આગળના ચેપ્ટર માટે કામનું. ચેપ્ટર નંબર 3 બેંક રિકોન્સિલિયેશન સ્ટેટમેન્ટ. એમાં 92 નંબર પછી 93 નંબરના પેજ ઉપર પહેલું જ ક્યાંક બોલો ની લખ્યું છે, કેશ બુક. કઈ કોલમ? બેંક કોલમ. એમાં ડેબિટ બેલેન્સ આવે તો એને કહેવામાં ફેવરેબલ બેલેન્સ અથવા બેંક ડિપોઝિટ. તો આ જ વસ્તુ અહીંયાથી પૂરી કરીશ, આગળના ચેપ્ટરમાં ત્યાંથી પાછી સ્ટાર્ટ કરીશ. એટલે આ કામનો ટોપિક છે. એટલે નવા બધા ચેપ્ટર શીખવા માટે પાયો બંધાઈ રહ્યો છે આપણો. એવી રીતે 2 મિનિટ માટે મેં અહીંયા 1.50 કરી દીધા હતા. કેટલા કરી દીધા હતા? 1.50. તો તમે મને અહીંયા કે 88,800 બેલેન્સ કીધું. ટુ બેલેન્સ કેરીડ આઉટ. જો આવી બેલેન્સ આવે તો આને ક્રેડિટ બેલેન્સ બોલાય. શું બોલાય? ક્રેડિટ. અને ક્રેડિટ બેલેન્સ મને સેજ ન ગમે, થોડીક બી ન ગમે, બીકોઝ આનો મતલબ થાય બેંક ઓવરડ્રાફ્ટ. એટલે હું ઓવર એટલે વધારે, ડ્રાફ્ટ એટલે ઉપાડવું. હતા કેટલા બેંકમાં અને ઉપાડી લીધા, જો 1.5 લાખ તો આજ ઉપાડી લીધા, હતા નહીં છતાં બી ઉપાડી લીધા. તો આજે નહીં તો કાલે મારે પાછા દેવા પડશે, અને કોઈને પૈસા દેવાના હોય તો આપણો જીવ જાય. એ ગમે નહીં. ન ગમે એટલે નામ પડ્યું અનફેવરેબલ બેલેન્સ, અથવા બીજું નામ છે બેંક ઓવરડ્રાફ્ટ. તો ક્રેડિટ બેલેન્સ નો મતલબ થાય બેંક ઓવરડ્રાફ્ટ અથવા અનફેવરેબલ બેલેન્સ. તો ખાલી હિન્ટ આપી દીધી તમને. ઓકે, તો યાદ રહેશે આગળના ટોપિક માટે. આને ઇરેઝ કરી દેવી. હવે જે કામનું છે લખી નાખીએ. ચલો. પેજ નંબર 57. આપણે જે બોલ્યા એ પેજ નંબર આ ચેપ્ટર નો અહીંયા લખેલો છે. જે બોલો છે કેશ કોલમ કેન નોટ બી નેગેટિવ બેલેન્સ. કેશ કોલમ ને કોઈ દી નેગેટિવ ઉપર લખી નાખો. નેગેટિવ નો ઉપર ક્રેડિટ ની વાત કરું છું. કેન નોટ બી ક્રેડિટ બેલેન્સ લખ્યું જ છે નીચે, પણ વાંચો ત્યારે પાછું યાદ આવે. લખ્યું છે આનો મતલબ મીન્સ કેશ કોલમ હેવ નોટ અ ક્રેડિટ. કેશ ને કોઈ દી ક્રેડિટ બેલેન્સ ન હોય. ઓલવેઝ કઈ બેલેન્સ હોય? ડેબિટ જ હોય. પણ બેંક નું નક્કી નહીં. જો બેંક કોલમ કેન બી પોઝિટિવ ઓર નેગેટિવ. પોઝિટિવ નેગેટિવ નો મતલબ હું તો લખ્યું મીન્સ બેંક કોલમ હેવ અ ડેબિટ બેલેન્સ. ડેબિટ નો મતલબ બેંકમાં બેલેન્સ વળી છે, અથવા ક્રેડિટ બેલેન્સ નો મતલબ બેંક ઓવરડ્રાફ્ટ. તો પોઝિટિવ એટલે બેંકમાં બેલેન્સ છે, નેગેટિવ નો મતલબ બેંકમાં બેલેન્સ નથી. નથી એટલે અનફેવરેબલ.
આ બધા જે લખ્યા છે ને થિયરી, બધા MCQ, ટ્રુ ફોલ્સ એવું બધું છે. તો એક્ઝામમાં આમાંથી થિયરી બને તો થિયરી બે લખીને આપી છે, બોલ્ડ કરી છે, અલગ અક્ષર કર્યા છે. ફરક એટલો છે તમારામાં અક્ષર બધા હરખા છે, બોલ્ડ છે, પણ લાલ પીળા કાળા નહીં હોય. હા સોરી, કાળા છે, લાલ પીળા નહીં હોય. મારે એવું બી આગળ આવશે બધું. ચલો, તો આ કઈ કોલમ શીખી ગયા તમે? ડબલ કોલમ કેસ વિથ બેંક. ચલો હવે નેક્સ્ટ, જેને આ બોર્ડ ઉપરથી લખવું એ બોર્ડ ઉપરથી લખો. જેને બોર્ડ ઉપરથી લખાય, જેટલું શીખ્યા કાલે અને આજે એનું કોમ્બિનેશન કરીને બન્યું 3 કોલમ કેસ. તો 11-12 નું કદાચ થોડું યાદ હોય એના આધારે બનાવી શકો છો. નથી યાદ તો ટેમ્પરરી આ લખી નાખો પહેલા. ચાલો લખવાનું સ્ટાર્ટ કરો. આઈધર બુકમાં ડબલ કોલમ લખો, ડબલ કોલમ નથી લખવી તો 3 કોલમ લખો. લખવાનું સ્ટાર્ટ કરો. ચલો નહીં, પોસ્ટિંગ કરવાની જરૂર નથી, પણ સમય હોય તો પોસ્ટિંગ કરશો તો ફાયદો થાય, કારણ કે આગળ આવવાનું છે એટલા માટે. ઇન્સ્ટિટ્યૂટ ક્યારેય બને એવું નથી. હા હા, રફમાં લખો, વ્યવસ્થિત નોટમાં લખો, જ્યાં લખો. ચલો ઘણા સ્ટુડન્ટનો આપણે વર્ક ચેક કર્યું. મેં પહેલા જ કીધું તે પ્રમાણે કે આપણને ઘણીવાર ખબર જ નહીં પડે કે આપણે લખવી શું છે. અડધા લોકો અહીંયા તો લખશે રિસિપ્ટ, પછી અહીંયા પેમેન્ટ લખવું છે, એક પર્ટિક્યુલર લખવું છે, પણ આપણો મગજ ત્યારે કામ નહીં કરે. અહીંયા પર્ટિક્યુલર લખ્યું છે, રિસિપ્ટ. ઘણા તો આવું લખશે, બે બાજુ પર્ટિક્યુલર લખશે, બંને પર્ટિક્યુલર લખ્યું છે. લખ્યું છે હા જો હા બરાબર. આવી બધી નાની નાની મિસ્ટેકો થશે. ચલો હવે હું સ્ટાર્ટ કરું છું. જેને જેટલું સમજાણું આવડ્યું એ પ્રમાણે 3 કોલમ કેસ. તો કેમ જો અહીંયા લખું ત્યારે બોલતો જાવ સાથે. આનું રીઝન જ આ હતું કે બોલ્યા પર્ટિક્યુલર તો તરત યાદ આવશે. અરે પર્ટિક્યુલર થોડી આવશે, પેમેન્ટ આવશે, પણ સીધું લખવા મળશો તો બધી મિસ્ટેક થઈ જાય. એક્ઝામમાં ટાઇટલ પણ સર બહુ એકદમ ઝીણું ઝીણું લખાય છે. તો એક્ઝામમાં શું કરવાનું, આવા કેસમાં બે સામસામી પેજ લઈ લેવાનું. રિસિપ્ટ સાઈડ એક પેજમાં લખવાનું, પેમેન્ટ સાઈડ બીજા પેજમાં લખવાનું. એટલે પ્રેઝન્ટેશન થોડું સારું થઈ જાય. ટાઇટલ તો જે માપી છે, આ જે લખો છો એ ફરજિયાત હોય એક્ઝામ. આ લખો એક્ઝામમાં કમ્પલસરી હોય. ઇન બુક ઓફ હવે જે બનાવો છો 3 કોલમ કેસ with discount and bank કોલમ. આવું એક્ઝામમાં ટાઇટલ લખવું પડે પહેલા, પછી આના કોલમ બધી બનાવવી પડે. ડેટ, રિસિપ્ટ, આમાં પર્ટિક્યુલર નહીં આવે. રિસીવ્ડ નહીં, ઘણા સ્ટુડન્ટે રિસીવ્ડ બી લખેલો છે, રિસિપ્ટ આવશે. ઘણા સ્પેલિંગમાં મિસ્ટેક કરશે.
આમાં ફરક ન દેખાય, મિસ્ટેક લખી દીધી. આ રિસિપ્ટ નથી લખ્યો મેં, આઈ પેલા આવશે. લેઝર ફોલિયો. હવે આ 3 કોલમ બનાવો ને, તે એક્ઝામમાં આમ બનાવવાની 3. કોઈ કમ્પલસરી નથી, આમ જ બનાવે. પણ મિસ્ટેક ન થાય એટલે એની ટેકનિક ગોતી રાખી. પહેલા કેશ કોલમ બનાવવાની, પછી ડિસ્કાઉન્ટ બનાવ. બેંક નહીં બનાવવાની કોઈ દિવસ. બેંક કોલમ કોઈ દિવસ આની બાજુ નહીં બનાવવાની, કારણ કે ભૂલથી આના રકમ આમાં લખાય છે. ડિસ્કાઉન્ટ વારે વારે ન આવે, ડિસ્કાઉન્ટ ક્યારેક જ આવે. એટલે આ કોલમ વચ્ચે એટલે રાખી દેવાની અને પછી બનાવવાની બેંક કોલમ. સર મારે એમ ન કરવું હોય, પહેલા બેંક ને પછી કેશ, ગમે એમ બનાવો ચાલશે, પણ એક એવી મેથડ લેવાની કે જેમાં મિસ્ટેક ઓછી થાય. તો મોટા ભાગે બધા આમ બનાવે. પછી રિપીટ કરો. ડેટ અહીંયા પર્ટિક્યુલર નહીં આવે, પેમેન્ટ આવશે. ચલો ધ્યાન આફ્ટર લેઝર ફોલિયો. ઘણીવાર પછી આમ લખશે, જો ડેબિટ અમાઉન્ટ, ક્રેડિટ અમાઉન્ટ. એટલે જર્નલ નું ફોર્મેટ આવી જાય. ડેટ, હા બરાબર છે. કેશ કોલમ. આવું તમારું જ બોલું છું. આ જે બોલું છું અહીંયા, એ તમે જે લખ્યું છે એ જોઈને જ બોલું છું. અમારામાંથી આટલા સ્ટુડન્ટ આવી મિસ્ટેક કરી. કેશ, ડિસ્કાઉન્ટ, બેંક. જેમાંથી આ કેશ અને બેંક આ બંને બોથ હશે. જર્નલ બી છે, લેઝર પોસ્ટ, પણ આ બોથ નથી. આ ઓનલી જર્નલ છે. આનું પોસ્ટિંગ અલગ થશે. આ બેયનો ક્યાંય પોસ્ટિંગ અલગ થવાનું નથી. ચલો આટલું ખબર પડી ગઈ. પહેલા ફોર્મેટિંગ કરી દીધું. હવે આગળ લખવાનું સ્ટાર્ટ કરીએ. ચલો પહેલું ટ્રાન્ઝેક્શન મિસ્ટર શિવમ આપી દીધો છે. કોના બુક્સમાં લખવાનું છે? ઇન બુક ઓફ મિસ્ટર શિવમ. ચલો કમેન્સ એટલે શરૂઆત કરી. બિઝનેસ વિથ કેશ ₹80,000. પહેલું ચેક કરવાનોમાં કયા કયા અકાઉન્ટ ઇન્વોલ્વ છે. એક તો કેશ છે અને મિસ્ટર શિવમ એટલે માલિક. માલિકને કયા નામે ઓળખાય? ધંધામાં પૈસા લાવે તો કેપિટલ. તો બે ખાતા છે, કેશ અને કેપિટલ. ધંધામાં રોકડ આવ્યા, આવે તો ઉધાર, રિસિપ્ટ આવે તો ઉધાર, રિસિપ્ટ મળે. તો પહેલું ટ્રાન્ઝેક્શન. જેની પાસેથી રિસિપ્ટ મળ્યું એનું નામ ટુ કેપિટલ અકાઉન્ટ. કેશ ની વાત થાય છે એટલે કેશ કોલમમાં લખો. કેટલા રૂપીસ મળ્યા મને? 80,000. તો અહીંયા લખી દીધા 80,000. આ ટ્રાન્ઝેક્શન નથી એટલે નીલ કરી દીધા. કેપિટલ અકાઉન્ટ બનાવવાનો કે લેઝર પોસ્ટિંગ કે તો કરવા. ખાલી એમ કે 3 કોલમ કેશ બુક બનાવ તો એટલું બનાવી દેવા. મતલબ લેઝર પોસ્ટિંગ કીધું હોત તો ક્યાં કરવું હોત? કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ બાજુ. કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ બાજુ, ક્રેડિટ બાજુ. શા માટે ક્રેડિટ? હા, રૂપિયા આપ્યા એટલે બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. ચલો નેક્સ્ટ પોઈન્ટ. ઓપન કર્યું અકાઉન્ટ ઇનટુ બેંક બાય ડિપોઝિટ ₹10,000 કેશ. ચલો કેટલા અકાઉન્ટ આમાં છે? કયા બે છે? કેશ અને બેંક. જેવું ખબર પડી આ ટ્રાન્ઝેક્શનમાં કેશ અને બેંક બોથ હશે તો પહેલું કામ આમાંથી કેશ ટ્રાન્ઝેક્શન પહેલા લેવા. બોલો રોકડ ધંધામાં આવે છે કે જાય છે? જાય તો જમા, તો પેમેન્ટ. રોકડ ની વાત કરું એટલે જો પહેલા સીધી આ કોલમ લઈ લીધી. કેટલા રોકડા ગયા? 10,000. ક્યાં ગયા રોકડા? બેંક. બેંક લઈ ગયા એટલે બેંક નું નામ લખ્યું. બાય બેંક અકાઉન્ટ. ટ્રાન્ઝેક્શન પછી ડેટ ની કોલમમાં 2. અને આનો બીજું ટ્રાન્ઝેક્શન લેઝર બુકમાં દેખાય કે બુકમાં દેખાય?
બુકમાં દેખાશે એટલે લખશું સી કોન્ટ્રા. ચલો તો બીજું ટ્રાન્ઝેક્શન. હવે કયા ટ્રાન્ઝેક્શન ની વાત કરું છું, કેશ કે બેંક? કેશ તો લખ્યું, કેશ જાય તો જમા. હવે કયા ટ્રાન્ઝેક્શન ની વાત કરું? બેંક. તો બેંક ની વાત કરો એટલે બેંક કોલમ પહેલા લઈ લેવાય. કેટલા રૂપિયા બેંક લઈ ગઈ? 10. લાભ લેનાર ખાતેદાર શું લઈ ગઈ લાભમાં? તો બેંક લઈ ગઈ કેશ. આમ લખવાનું હંમેશા, એટલે તમારો કોલમ બદલવાના ચાન્સ બી ઘટી જાય અને સામેમાં ખોટું નામ લખવાનો ચાન્સ બી ઘટી જાય. પણ પછી ઘણા કે મને આમ ન ભાવે તો તમારી રીતે લખજો. અને ઉતાવળમાં પછી અહીંયા લખવાનું ભૂલી ન જતા કોન્ટ્રા. નકર એમ થાય એકવાર તો લખી નાખ્યું કોન્ટ્રા, બે બાજુ કોન્ટ્રા લખવાનું છે. ચલો હવે આનું પોસ્ટિંગ ક્યાં કરી દઈશું? આનું પોસ્ટિંગ કેશ બુકમાં, સોરી મિસ્ટેક, કેશ અકાઉન્ટમાં. કેમ નહીં થાય? આ ખોદ બંને બહુ થશે. આ બે માંથી એકનું અલગ પોસ્ટિંગ કરવાનું નથી. ચલો નેક્સ્ટ પોઈન્ટ. ગુડ્સ સોલ્ડ ટુ મિસ્ટર જેમ્સ ઓફ ₹8,000 બાય ચેક. બોલો કયા અકાઉન્ટ આમાં ઇન્વોલ્વ છે? એક સેલ અને એક જેમ્સ. જેમ્સ નહીં? ચલો સરસ. બદલામાં ચેક તો આપેલો છે આપણે. તો આમાં એક અકાઉન્ટ છે બેંક અને એક અકાઉન્ટ છે સેલ. જેમ્સ અકાઉન્ટ આવશે? કેમ નો આવે? ટુ વે ટ્રાન્ઝેક્શન છે. કેવું ટ્રાન્ઝેક્શન? ટુ વે. આપણે એને ગુડ્સ આપ્યા, બદલામાં એને આપણને હું આપ્યો ચેક. તો ટુ વે ટ્રાન્ઝેક્શન છે. ટુ વે ટ્રાન્ઝેક્શનમાં કોઈ દી પર્સનલ ખાતું આવવાનું નથી. ચલો તો વસ્તુ વેચી તો ચેક મળ્યો અને આ ચેક આપણે કોને આપી દઈશું? બેંક. તો બેંક આ ચેક લઈ ગઈ. લાભ લેનાર ખાતે. જો બેંક ની વાત કરવાની છે. શેનો ચેક લઈ ગઈ બેંક? તો વસ્તુ વેચી તો સેલ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે કહો તો 8,000. કેવી નોંધ થઈ? ઇન્ડિવિડ્યુઅલ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નું ઇન્ડિવિડ્યુઅલ. ચલો હવે એક્ઝામમાં ટ્વિસ્ટ આવે એવો પોઈન્ટ સમજવાની વાતો કરીએ. માની લો અહીંયા આ જે ચેક મળ્યો જેમ્સ પાસે, ઈ આની નીચે એવો લખ્યો હતો ને પછી કે 3 તારીખ, આ માની લો સમજવા 1, 2 અને 3 તારીખ. આ ચોથામાં મેં એવું લખ્યું, ચોથો ફેરવો છે. ચેક રિસીવ ફ્રોમ જેમ્સ ડિપોઝિટેડ ઓન 4th. ચોથી તારીખે ડિપોઝિટ કર્યો છે. તો તમે ક્યાંક સર એવું શીખવાડ્યું છે, આજે ચેક મળે અને આજે ડિપોઝિટ ન કરવી ને 2, 4, 5 દિવસ પછી ડિપોઝિટ થાય તો ત્યારે શું સમજવાનું કઈ યાદ આવે તો? તો ત્યારે કેશ મળે એમ લખાય. તો આ કેસમાં જો આ ચેક આજને આજ ડિપોઝિટ ન થયો હોય તો એવા કેસમાં મારે શું સમજવું પડે? કેશ મળે. તો જો 8,000 અહીંયા લખાય, અહીંયા ના લખાય, અહીંયા લખાય. અને જ્યારે ડિપોઝિટ થાય ત્યારે ક્યાં લખાશે? કોન્ટ્રા લખાય. ત્યારે શું લખાશે? કોન્ટ્રા. કેમ કોન્ટ્રા? વિચારો, ચેક મળ્યો ત્યારે હું સમજા આપણે? કેશ મળ્યા. તો હવે જ્યારે હું ચેક ડિપોઝિટ કરીશ ત્યારે શું સમજીશ? ચેક નહીં, રોકડા ડિપોઝિટ કર્યા. તો રોકડ જાય તો જમા, એટલે જમા રોકડમાં, અને ચેક બેંક લઈ ગઈ, લાભ લેનાર ખાતે કોન્ટ્રા એન્ટ્રી પડશે. આવું આગળ આવવાનું છે. અત્યારે વચ્ચે આને ડિસ્ટર્બન્સ નથી કરતો. પેલા નોર્મલ દાખલા શીખી જાવી, પછી કોન્ટ્રા એન્ટ્રી અલગ રીતે આવે એવું સમજશું. ચાલો નેક્સ્ટ પોઈન્ટ. ગુડ્સ પરચેઝ ફ્રોમ મિસ્ટર ડીમાર્ટ ₹6,000 બાય કેશ. બોલો રેકોર્ડ થશે? ક્યાં રેકોર્ડ થાય? ડેબિટ કે ક્રેડિટ? ક્રેડિટ નહીં, ક્રેડિટ નહીં, ક્રેડિટ જ થશે. સરસ. કેમ ક્રેડિટ? પાછું વિચારવાનું. ક્રેડિટ જ આવે પણ કેમ આવે? તો ઓબ્વિયસલી વસ્તુ ખરીદીને પેમેન્ટ કરો
તો રોકડ આવે કે જાય? હા, રોકડ જાય તો જમા, પેમેન્ટ સાઇડ. ફોર્થ ટ્રાન્ઝેક્શન. સામેનું નામ, શેનું પેમેન્ટ આપ્યું? તો ગુડ્સ પરચેઝ કર્યા, તો પરચેઝ એકાઉન્ટ. રૂપીસ પ્રમાણે વાત કરું તો 6000. કેશનું ટ્રાન્ઝેક્શન અલગ. સીએ બનવા માટે એક તમારું કામ ઓર બી થશે. ઘરે મહેનત બી કરશો, એ બધું ઓકે, બરાબર છે. પણ જેટલા લોકો સીએ બન્યા એની હિસ્ટ્રી જોઈ લે, એમાં મોટા ભાગના જે સ્ટુડન્ટ હશે એનું ગ્રુપ બહુ સારું હશે. જેટલા લોકો સીએ છેલ્લે સક્સેસ બને એમાં એનું જેનું ગ્રુપ એ પ્રકારનું હશે, એમાં લગભગ બધા સીએ બન્યા. ગ્રુપ બહુ અહીંયા હેલ્પ કરશે. ફેલ બી થયા તો બી પ્રોબ્લેમ નથી. એ પાસ કરવામાં તમારી સાથે જે વ્યક્તિ લાગેલો હશે, મહેનત કરતો હશે ને, એને જોઈને તમને ઈચ્છા થાય ક્યારે. પણ જો ગ્રુપમાં એવો વ્યક્તિ છે હવે ભણે કોનું ભલું છું, તો એનું તો કઈ નથી થવાનું. એના ફ્રેન્ડ નું હારે લેતો જાય કે મિત્ર દુર્યોધન છે. આપણે તો દુર્યોધન તો ડૂબો, કર્ણને ડૂબાડ્યો. સમજો કે બોલો, કૃષ્ણ ભગવાને એ તો બચી જ ગયા, અર્જુનને બચાવી લીધો. તો ગ્રુપ બહુ કામનું હશે. ગ્રુપ સારું હશે તો આરામથી બધું સક્સેસ થાય. બાકી આ 6 મહિનાનો જ ખેલ. 6 મહિનામાંથી એમાં ઘણા આનંદ રહી જાય, ઘણા આગળ રહી જાય. તો એને ઉભો નહીં રહી ત્યાં કે હું તો ફેલ છો છે, એટલે કાંઈ નહીં, હું ફેલ થઈ જાઉં. ત્યારે એમ નહીં થાય, એ આગળ જતા રહેશે. તો 6 મહિના માટે જ આ ગ્રુપ બનેલું છે. પણ ગ્રુપ એવી રીતે બનાવજો કે છેક સુધી સાથે સપોર્ટ કરે. ફેલ પાસ તો પછીનો ટોપિક. ભણતા હોય ને ત્યારે ખોટું ડિસ્ટર્બન્સ ન કરે આપણે. પણ સર મને ન આવડે તો હું તો એને જ પૂછું, તો એ સારું નથી કરતા, ખરાબ કરો છો. કારણ વિચારજો ક્યારેક કેમ એવું કીધું. કારણ કે હું અહીંયા ભણાવતો હોય તમે ન આવડ્યો આ ટોપિક, માની લો બોલ્યો હમણાં કે ચેક મેળવો ડિપોઝિટ થાય, ત્યારે થાય હું બે વસ્તુ થાય. તમને ન આવડ્યું એટલે તમે શું કરશો? બાજુવાળાને બોલશો. હું અહીંયા પોઈન્ટ બોલતો હશે ને તો બાજુવાળા તમને ડિસ્કસ સમજાવતો હશે, તો નવો પોઈન્ટ એને નહીં ખબર પડે હું હાલી ગયું. તો ડબલ ગઈ ભેંસ પાણી માં, ડબલ ભેંસ પાણીમાં વહી જાય. ઉનાળામાં ભેંસ પાણીમાં વહી જાય ને ગામડે, બારી ન આવે પછી કોઈ દી, તો ગઈ ભેંસ પાણીમાં થઈ જાય તમારું. ચલો આગળ વધીએ. Cash received from Mr. Praveen 790 and allow discount ₹10. બોલો રેકોર્ડ થશે કેશ કે બેંકમાં? કેશમાં, કારણ કે કેશ રિસીવ થયા છે. રિસીવ થાય તો કઈ કોલમમાં લખાશે? કેશ રિસીવ. તો કઈ કોલમમાં લખાય? કેશ કે બેંકમાં? કેશમાં. રોકડ આવે તો ઉધાર. કોની પાસેથી આ રોકડા મળ્યા? મિસ્ટર પ્રવીણ. તો સામેનું નામ લખી દેવા. કેશ કોલમમાં લખી દેવાના 790. અને ડિસ્કાઉન્ટ આપણે અલાવ કર્યું. ડિસ્કાઉન્ટ આપી તો આપણી આવક કે ખર્ચ? એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ. તો એક્સપેન્સ નું નામ છે ડિસ્કાઉન્ટ અને ડેબિટ. કોને આપ્યું ડિસ્કાઉન્ટ? આપણે પ્રવીણ. તો ઓટોમેટિક આ નામ લખાય પ્રવીણ. કેવું રેકોર્ડ છું આ? ઇન્ડિવિડ્યુઅલ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. કોના ખાતામાં? ડિસ્કાઉન્ટ ખાતામાં. પ્રવીણના ખાતામાં. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. પ્રવીણના ખાતામાં જમા બાજુ. જમા કે શા માટે? કારણ કે એને પૈસા આપણને આપ્યા. બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. રોકડા આપ્યા તો એ સામેનું નામ લખીશ બાય કેશ. અને બીજી ડીલ એની સાથે થઈ છે ડિસ્કાઉન્ટ. તો લખી દઈશ બાય ડિસ્કાઉન્ટ અકાઉન્ટ 10.
individual posting. ચલો નેક્સ્ટ પોઈન્ટ, ચેક ઇશ્યુ ટુ મિસ્ટર જયદેવ. તો પહેલો તો અહીંયા ક્વેશ્ચન થાય, ચેક ઇશ્યુ નો મતલબ શું થાય? આપણે કોઈને રોકડા આપવા નહીં તો રોકડા નો આપે, પેમેન્ટ બદલામાં આપી દેવી ચેક થી. તો ચેક આપ્યો, હવે ચેક આપ્યો એનું શું થશે? માની લો આપણે કોને ચેક આપ્યો? મિસ્ટર જયદીપ આ ચેક નામ જોયા જ કરશે, હા બહુ મસ્ત હાન થાય કે રોકડા થઈ જાય. તો શું કરવું પડે વિચારો ને? બેંકમાં નાખવાથી શું થાય? તો આપણી બેંક ઈ વ્યક્તિને પૈસા ચૂકવશે. તો બોલો આપણા વતી પૈસા કોણે ચૂકવા? બેંકે. બદલામાં આપણે બેંકને કઈ આપ્યું તો બેંક કહેવાય લાભ આપનાર ખાતે જમા. કોણે બેંકે કોને ચૂકવા? તો સામેનું નામ લખીશ, ટ્રાન્ઝેક્શન નંબર 6. ચૂકવા એનું નામ લખીશ, બાય મિસ્ટર જયદેવ. બેંક ની વાત થાય એટલે બેંક કોલમમાં લખીશ 375. અને સાથે બદલામાં આપણને ડિસ્કાઉન્ટ મળે. ડિસ્કાઉન્ટ મળે તો આપણી ઇન્કમ કે ઇન્કમ અકાઉન્ટ ક્રેડિટ. ઇન્કમ અકાઉન્ટ ક્રેડિટ. કેટલી ઇન્કમ થઈ મને? 25. કેવું રેકોર્ડ? ઇન્ડિવિડ્યુઅલ. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. કોના ખાતામાં? બેંક. સોરી મિસ્ટેક થઈ, ડિસ્કાઉન્ટ. આ બે ના આમાં તો પોસ્ટિંગ જ નથી કરવાના, તો બોથ છે. આમાં પોસ્ટિંગ થાય પણ પીરિયોડિક પોસ્ટિંગ થાય. તો આપણે જે ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ કરશે કોના ખાતામાં? જયદીપ ખાતામાં. મિસ્ટર જયદીપ અકાઉન્ટ. જયદીપ અકાઉન્ટમાં ક્યાં? ડેબિટ સાઇડ. ટ્રાન્ઝેક્શન ની કોલમમાં ડેટ 6. 2 ડીલ થઈ એની હાથે. એક તો ચેક થી ડીલ થઈ એટલે બેંક શબ્દ લખશું 375. ઓર એક ડીલ થઈ ડિસ્કાઉન્ટ 25. ચલો લખાઈ ગયો. નેક્સ્ટ પોઈન્ટ, કેશ વિથડ્રો ફ્રોમ બેંક 2500. આ તો રેકોર્ડ કોઈ દી થવો જોઈએ. એક બાજુ કે બંને બાજુ? શા માટે? કારણ કે આમની અંદર કેશ બી છે અને બેંક. જેવું આવે ને એટલે હંમેશા પેલામાં કેશ જોઈ લેવાનું. બોલો કેશ ધંધામાં આવશે કે જશે? વિથડ્રો કરવી રોકડ આવે તો ઉધાર. જો કોન્ટ્રા આવે એટલે હું તો પેલા આવું કરું 2500. ક્યાંથી લેવા રોકડા? તો સામેનું નામ લખીશ, ટુ બેંક અકાઉન્ટ. ટ્રાન્ઝેક્શન ની કોલમમાં ડેટ નંબર લખી દઈશ, અહીંયા લખી દઈશ કોન્ટ્રા. અને પછી સામે નામ, ક્યાંથી રોકડા લાવ્યા? બેંકમાં. તો બેંક ની વાત કરું છે, બેંક લાભ આપનાર ખાતે જમા. શેનો લાભ આપ્યો? તો સામેનું નામ લખીશ, બાય કેશ અકાઉન્ટ. લખી દેશું કોન્ટ્રા. છેલ્લું ટ્રાન્ઝેક્શન, કેશ વિથડ્રો 1500 ફ્રોમ બેંક ફોર પ્રાઇવેટ યુઝ ઓફ પ્રોપરાઇટર. બોલો નોંધ થશે? બંને બાજુ? પ્રોપરાઇટર નો મતલબ એકલો માલિક. માલિક બેંક માંથી પૈસા ઉપાડી બદલામાં કઈ આખું ધંધાને લાભ લેનાર ખાતે ઉધાર. ડ્રોવિંગ તો ડેબિટ થઈ ગયું, પણ પૈસા આપ્યા કોને? આપણે બદલામાં બેંક ને કઈ આપ્યું નહીં, તો બેંક લાભ આપનાર ખાતે જમા. ચલો 1500. કોણે પૈસા આપ્યા? બેંકે. તો માલિકને. માલિકનું નામ છે અહીંયા ડ્રોવિંગ. ટ્રાન્ઝેક્શન ની કોલમમાં 8.
ચલો, ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. તો આપણે આગળ જે શીખાતા આમાં બે કોલમ બોથ હશે, એનું ટોટલ કરીને સીધી બેલેન્સિંગ કરવાની છે. ચલો, તો પેલા ડિસ્કાઉન્ટ ની વાત કરીએ તો ડિસ્કાઉન્ટ બોથ નથી, યાદ છે ને? તો એનું તો ખાલી ટોટલ જ કરવાનું છે. તો માની લો સમજવા માટે ભૂલથી આની બેલેન્સ નો થાય એટલે પહેલું કામ હું તો આનું બતાવી દઉં, નકર ભૂલથી હારે પહેલા બે ની હારે બેલેન્સ આની થઈ જાય એટલે હું તો આ ટેકનિક વાપરું. આનો બી ઓનલી ટોટલ જ કરવાનું, આની બેલેન્સ નથી કરવાની. હા, બેલેન્સ હવે આ બંને ની કરવાની, બીકોઝ એ બંને બોથ હશે. ચલો, તો હવે હું બેલેન્સ કરું છું. તો આ બાજુનું ટોટલ 83,290. અહીંયા બી 83,290 લાવવા ઘટશે કે 67,290. અહીંયા શબ્દ લખી દેવું બાય બેલેન્સ કેરી. છેલ્લી તારીખ કોઈ લખી દેવાની. આવું પાસબુકમાં કર. અહીંયા 18,000 લાવવા ઘટશે 13. ભૂલથી આની બેલેન્સ ન થઈ જાય એટલે જો આપણે આમ લખી દીધું, આનું શું થાય? હવે આનું પીરિયોડિક ટોટલ, પીરિયોડિક કોસ્ટિંગ. તો ડિસ્કાઉન્ટ એક અકાઉન્ટ બનાવો તોય ભલે, બે બનાવો તોય ભલે. ડેબિટ નું પોસ્ટિંગ ડેબિટ સાઈડ, પીરિયોડિક પોસ્ટિંગ ડેબિટ સાઈડ. તો સન્ડ્રી એઝ પર કેશ. આનો બી સેમ ટુ છે, એક જ ખાતો બનાવો તો છોડશે. પીરિયોડિક ટોટલ, પીરિયોડિક પોસ્ટ બાય સન્ડ્રી એઝ પર કેશ 25. ચલો, તો આ આપણે શીખી ગયા 3 કોલમ કેશ. હવે આગળ વધીએ તો સિંગલ કોલમ શીખા, ડબલ કોલમ શીખા, ડબલ કોલમમાં 2 શીખા, કેશ વત્તા ડિસ્કાઉન્ટ, કેશ વત્તા બેંક. પછી શીખા 3 કોલમ કેશ. હવે નવું શીખવા જઈ રહ્યા છીએ ટાઈપ ઓફ પેટી કેશ બુક. સીએ માં કોઈ દી ટાઈમ ફિક્સ ન હોય અને મેં કોઈ દિવસ ટાઈમે છોડ્યા નથી અત્યાર સુધી. હા, છેલ્લો લેક્ચર મારો આવશે તો ઘરે કહી જ દેવું, અડધી કલાક પોણી કલાક નક્કી નહીં કેટલું લેટ થાય. બરાબર છે? તો ટાઈપ ઓફ પેટી કેશ બુક, 2 પ્રકારની કેશ બુક આવશે પેટી કેશ. એકનું નામ છે ઇમ્પ્રેસ સિસ્ટમ, એકનું નામ છે નોન ઇમ્પ્રેસ સિસ્ટમ. 2-4 મિનિટ જોઈ લેશું ટોપિક ખાલી. ટાઈપ ઓફ પેટી કેશ બુક. પેટી કેશ બુક એટલે શું? પહેલા તો આપણે એક પેટી રાખતા હશું, એમાં રોકડા હશે એટલે નામ પડ્યું પેટી કેશ બુક. નહીં, પેટી કેશ બુક નો મતલબ થાય અહીંયા પેટી નો મતલબ થાય નાની રકમ, સ્મોલ અમાઉન્ટ. પેટી નો મતલબ અહીંયા શું થાય? સ્મોલ અમાઉન્ટ. ધંધાની અંદર નાના નાના એક્સપેન્સ, સ્મોલ અમાઉન્ટ ઓફ એક્સપેન્સ, નાની રકમના ખર્ચ લખવા માટે કેશ બુક નો જ ભાગ પાડી દીધો. કેમ જર્નલ નો ભાગ પાડીને આપણે સબસિડરી બનાવી, એમ કેશ બુક નો ઓર ભાગ પાડી દીધો. મોટા ખર્ચા ધંધામાં થશે, બિગ અમાઉન્ટ ઓફ એક્સપેન્સ, એ મોટા ખર્ચા આ કેશ બુકમાં લખાય. અને નાના ખર્ચાનો ધ્યાન રાખવા માટે એક અલગ એકાઉન્ટન્ટને બનાવીશ, એને કહેવાય પેટી કેશ. શું બોલવામાં આવે? પેટી કેશ. સર ઈ ના બોલો, બીજું નામ મેં કીધું જુનિયર ક્લર્ક. આવા શબ્દ લાગે, જુનિયર અથવા ક્લર્ક. ચલો,
તો પેટી કેશબુકમાં નોંધ કોણ કરશે? પેટી કેશિયર. શેની નોંધ કરશે? સ્મોલ અમાઉન્ટ ઓફ એક્સપેન્સ. સર પણ એવું કર્યું શું કામ? એક બુક તો હતી, વાંધો શું હતો? તો સમજવા માટે, જો હું બધું જ હું કામ કરું તો તકલીફ શું થાય? કરોડોના ટ્રાન્ઝેક્શન મારે લખવાના, અને 2 રૂપિયાની કોઈ ચા પીને આવે તો એ મારે લખવાનું, કારણ કે રોકડેથી ચા પી. તો નાના ખર્ચા ઉપર ધ્યાન રાખવું કે મોટા ઉપર ખર્ચા ઉપર ધ્યાન રાખવું? મોટો ખર્ચો એક નો લખ્યો તો સીધું કરોડોનું નુકસાન, પણ નાનો ખર્ચો 2 રૂપિયાનો એક નો લખું તો કઈ નુકસાન બહુ મોટું કઈ ધંધાને ફરક પડી જાય નહીં. પણ હા, એવું તો વર્ષોથી શીખાય, ફૂલ નહીં તો ફૂલની પાંદડી, અથવા ટીપે ટીપે સરોવર ભરાય, એવું બધું બહુ સાંભળ્યું. તો હવે સમજવા માટે 1 રૂપિયાનું મહત્વ. માની લો એક એમ્પ્લોય 1 રૂપિયો ચોરી લે, કઈ ફરક પડે? પણ એક વ્યક્તિ 1 કરોડ રૂપિયા ચોરી લે તો ફરક પડે? હા. હવે જો ઓર ફરક પાડી દે. માની લો રિલાયન્સ નામની કંપની છે જેની પાસે 10 લાખ એમ્પ્લોય છે. એક એમ્પ્લોય રોજ 1 રૂપિયો ચોરી લે તો એવા 365 દિવસ આવે. 10 લાખ એમ્પ્લોય, એક એમ્પ્લોય રોજ 1 રૂપિયો ચોરી લે તો રોજના 10 લાખ થયા, એવા 365 દિવસ આવે. આ કરજો ગુણાકાર એટલે ખબર પડે. આ ખબર પડે. રોજનો 1 રૂપિયો, 365 દિવસ, અને 10 લાખ એમ્પ્લોય. 10 લાખ ગુણ્યા 365, આટલું નુકસાન જાય. તો નાના રૂપિયાનું ધ્યાન રાખવું પડે, મોટા ખર્ચાનું બી ધ્યાન રાખવું પડે, નકર એક દિવસ નાના ખર્ચા બી ઉઠાડી દે આપણે. ચાલો તો અત્યારે ઉઠી જાય, આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીશું.